સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। મોરીખા હત્યા કેસમાં બીજા દિવસે પણ ધરણા યથાવત। રામધૂન સાથે ન્યાયની માંગ। દલિત સમાજનું અચોક્કસ મુદતનું આંદોલન ચાલુ। વાવ મોરીખા હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે સમસ્ત દલિત સમાજ દ્વારા શરૂ કરેલા ચોક્કસ મુદતના ધરણા આજે બીજા દિવસે પણ યથાવત રહ્યા છે। વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠેલા સમાજના લોકો દ્વારા રામધૂન સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધવામાં આવ્યો હતો। સમાજ દ્વારા મૃતક લખીરામભાઈ પરમારના પરિવારને ન્યાય મળે, કેસમાં 302ની કલમ હેઠળ કાર્યવાહી, સીઆઈડી સીબીઆઈ તપાસ અને પૂર્ણ પોસ્ટમોર્ટમ સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી છે। ધરણાકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે માંગણીઓનો યોગ્ય નિકાલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। રામધૂન સાથે ગુંજી કલેક્ટર કચેરી પરિસર। ન્યાય આપોની માંગ સાથે આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ। એપ્લિકેશન મળવા આવ્યો તો એવું ના કહી શકાય, પણ એ એક રણનીતિના ભાગરૂપે આવ્યા હતા કે જે લોકો ધરણા ઉપર બેઠા છે એ લોકોને આપણે આગેવાનોને સાઈડમાં લઈ જઈએ, એક આગેવાનને પેલું કહીએ એટલે પેલો આગેવાન અહીંયા વાત કરે, એમાં કોઈ વિખવાદ થાય, એમાં અંદર આગેવાનો ઝઘડે અને અહીંયા આગેવાનો જતા રહે અને આ ધરણા પૂરા થઈ જાય। આવી રણનીતિ જે વસ્તુ થતી હતી એ અમે જોતા હતા, અમે જોઈને બેઠા હતા કે ભાઈ આપણે સાંભળવાનું છે। અમારી માગણી હતી, અમે એમને માગણી કીધી। એના પછી એમને તરત જ એવું થયું કે ભાઈ આ માગણી તો અમે નહીં સ્વીકારીએ। તો કીધું કે તમે શું કરશો? તો કે અમે છે ને તમે જતા રહો, પછી તમને સાંભળીએ, 10 જણા રહો ને બીજા જતા રહો। એટલે અમે કીધું અમે 2 દિવસથી બેઠા છીએ, કલેક્ટર સાહેબને અહીંયા નીચે આવવાનો ટાઈમ નથી, અમે આટલા હજારની સંખ્યા, 1000-2000ની સંખ્યામાં રોજ બેસીએ છીએ, છતાં પણ કલેક્ટર સાહેબનું મનમાં એવું નથી થતું, દયા નથી આવતી। અને એટલો તો કલેક્ટર સાહેબને ખરેખર એટલો ઘમંડ છે ને, આ મીડિયાના માધ્યમથી મને કહેતા દુઃખ લાગે, કારણ કે આપણે કોઈ માનવીને આવું કહેતા શરમ આવે, પણ આ કલેક્ટર સાહેબને એટલો ઘમંડ છે ને, કોઈ માનવતા જેવું છે જ નહીં આ કલેક્ટર સાહેબમાં। આ કલેક્ટર સાહેબે એટલી હદે કલેક્ટર સાહેબે અમને આમ ગુલામીનો અહેસાસ કરાવે છે કલેક્ટર સાહેબ કે 2 દિવસથી દલિત સમાજ બેઠો છે, અનુસૂચિત જાતિને લોકો આવું કહેતા હોય છે અને 2 દિવસથી બેઠા છે, છતાં પણ અનુસૂચિત જાતિના વ્યક્તિઓ તરીકે અમને સાંભળવા માટે કલેક્ટર સાહેબ આવતા નથી। એટલે અમે અત્યારે પણ અમે અમને જે વાત કરે છે એ સાથે અમે એગ્રી છીએ, પણ અમે એમના સાથે એગ્રી છીએ, પણ અમારી સાથે એ એગ્રી નથી। એટલે અમે આ ધરણા યથાવત રહેશે। અત્યારે અમારો આ રાત્રિ રોકાણ જશે। દિવસે ધરણા જે છે વાવ થરાદ અને બનાસકાંઠાના દલિત આગેવાનોથી જે અમારો મોરીખા ગામનો મંડળનો જે મુદ્દો હતો એ બાબતે અમારી જે માગણી હતી, કાલથી મેં માગણી વારંવાર અમે રજૂઆત કરી છે, જે પણ શાસન પ્રશાસન આગેવાનો આવ્યા પણ ત્યાં સુધી અમારો કોઈ સમાધાન થયેલ નથી। અમારી માગણીઓ સ્વીકાર કાલે તૈયાર નતા, આજે તૈયાર નથી અને આવનારા સમયમાં જો નહીં સ્વીકારે તો અમારો આ જ રીતે અમારો આંદોલન યથાવત રહેશે। જ્યાં સુધી અમારે સંતોષ નહીં થાય કે અમારા જે મુદ્દાઓ સાથે ત્યાં સુધી અમારો આંદોલન રહેશે। ખાસ કરીને 302 હત્યાનો ગુનો દાખલ કરવાની માંગણી છે અને કલેક્ટર ખુદ આવેદનપત્ર આપવા આવે તેવી આપ રજૂઆત કરી છે। શાસન પ્રશાસન દરેકને ખબર વારંવાર આજ 2 મહિનાથી આખી ચાલે છે, તો દરેકને અમે એવિડન્સ સાથે અમે પુરાવા સાથે અમે આપેલો છે કે ભાઈ દેખો આટલા એવિડન્સ છે, તમે ખરેખર 302 દાખલ કરવી જોઈએ। તમે 306 દાખલ કરીને શું સાબિત કરવા માંગો છો? કાં તો 306 દાખલ કરી અને કેસને રફેદી કરવા માંગો છો અને 302 દાખલ ન કરવી એ તમારા ઉપર કંઈ પ્રેશર હોય, ઉપરનો કોઈ તમારો હોય રાજકીય પ્રેશર હોય, કોઈ પણ જાતનું પ્રેશર હોય તો પણ પ્રેશરમાં તમે બાદ થઈ અને અમારી માગણી સ્વીકારો, એ જ અમારી માગણી છે। પ્રવીણભાઈ વરણ।